હેલો ફ્રેન્ડ્સ, ક્લાસ 9 ઇંગ્લિશ. તો આપણે આજે યુનિટ 2 જોશું. યુનિટ 2માં છે ડેન્ટલ હેલ્થ, એટલે દાંતનું આરોગ્ય. તો આપણે આજે દાંતના આરોગ્યના વિશે આપણે આ ચેપ્ટરમાં જાણશું. ઓકે, હવે અહીંયા છે નો યોર ટીથ. પહેલાં આમાં પિક્ચર છે, આમાં તમારા ટીથ કેવા હોય, કેવા ટાઈપના હોય, કેવા પ્રકારના હોય, એના વિશે આપણે અહીંયા કને પિક્ચર દીધેલું છે. તો અહીંયા કને પહેલાં ઉપરમાં દેખાય છે, તો એમાં એને અલગ અલગ ટીથ છે, દાંત છે, એના નામ છે બધા: પ્રીમોલર્સ, કેનાઇન, પછી મોલર્સ, કેનાઇન ને ઇન્સીસર્સ. તો અલગ અલગ ટાઈપના દાંત હોય એના અહીંયા નામ દીધેલા છે. આગળ આપણે જોશું ઇન્ફોર્મેશન અબાઉટ ડેન્ટલ, એટલે થાય અલગ અલગ દાંતોની પંક્તિ હોય એના ઇન્ફોર્મેશન છે. કેવા ટાઈપના હોય: અપર લોઅર જોઝ, એટલે જબડા. જોઝ એટલે જબડા હોય, ઉપરમાં હોય, નીચે હોય, ઉપર હોય, નીચે હોય. સેમ ઓન બોથ ધ જોઝ, ઉપર નીચે બે સેમ એવા ટાઈપના હોય. ઓન સેમ ઓન બોથ ધ સાઇડ ઓફ ઇન્સીસર્સ, અલગ અલગ આ દાંતના પ્રકાર છે. આને કહેવાય યુઝ ફોર, શું કામ આવે: ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ એક્સેટ્રા. આ બધા દાંત શું કામ આવે: ક્રશ કરવા માટે, હોલ્ડ કરવા માટે, કટિંગ એટલે એકદમ નાના નાના ટુકડા કરવા માટે, ગ્રાઇન્ડિંગ એટલે એને પીસવા માટે. આપણે જે દાંત ખાઈએ, કાંઈ પણ ફૂડ ખાઈએ એના માટે એ કામ આવે. નાવ ફિલ ઇન ધ ટેબલ. હવે અહીંયા કને ટેબલ દીધેલું છે, તમને અહીંયા ભરવાનું છે. પહેલો છે અહીંયા ઇન્સીઝર્સ. આ ઉપરમાં જે નામ લખેલા છે 4, એ દાંતના અલગ અલગ ટાઈપના 4 પ્રકારના દાંત હોય છે: ઇન્સીઝર્સ, કેનેન્સ, પ્રીમોલર્સ ને મોલર્સ. હવે અહીંયા કને હાઉ મેની એટલે કેટલા હોય છે એવા દાંત. આ જે નામના દાંત હોય એ કેટલા હોય? તો અહીંયા પહેલાંમાં આવશે 8. પછી વેર એટલે એ ક્યાં હોય છે, એ દાંત ક્યાં હોય છે? તો અપર એન્ડ લોઅર જોસ. અપર એન્ડ લોઅર જાસ એટલે ઉપરે હોય છે ને નીચે પણ હોય છે. યુઝ એટલે એ શું યુઝ આવે, શું કામ આવે એ દાંત? તો બીટિંગ એન્ડ કટિંગ ફૂડ. જે આપણે ખાઈએ, કાંઈ પણ ખાવાનું ખાઈએ, ફૂડ ખાઈએ, એને નાના નાના ટુકડા કરે, કટિંગ કરે ફૂડને, એના કામ માટે એ દાંત આવે. બીજો છે કેનિનેસ. તો આ છે હાઉ મેની, કેટલા હોય? એ 4 હોય, એ દાંત 4 હોય. અહીંયા ક્યાં વેર એ ક્યાં હોય? તો આ જ અહીંયા લખવાનું અપર એન્ડ લોઅર જોસ. આ બધામાં એ જ આવશે, અપર એન્ડ લોઅર જોસ. આ દાંત 2 જગ્યા હોય છે. પછી શું કામ આવે? ટીયરિંગ એન્ડ રાઇપિંગ ફૂડ. અલગ અલગ એને એકદમ તોડવા માટે આ દાંત કામ આવે છે. પ્રીમોલર્સ એ કેટલા પ્રકારના હોય છે? એ 8. તો આમાંય 8 આવશે. અહીંયા આવશે વેર એટલે એ સેમ ટુ સેમ એ જ આવશે, અપર એન્ડ લોઅર જોસ. પછી શું કામ આવે? હોલ્ડિંગ એટલે એને પકડવા માટે, હોલ્ડ કરવા માટે. ચીવિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ ફૂડ, ચાવવા માટે ને ગ્રાઇન્ડ કરવા માટે. આપણે કાંઈ પણ ખાઈએ એને ઝીણા ઝીણા એકદમ ગ્રાઇન્ડ કરવા માટે એ દાંત કામ આવે. પછી છે મોલર્સ. મોલર્સ કેટલા હોય? 12 હોય. વેર એટલે ક્યાં હોય? તો અહીંયા કને એ જ આવશે, અપર એન્ડ લોઅર જોસ. અહીંયા ત્રણેયમાં એ જ આવશે. પછી શું કામ આવે? ગ્રાઇન્ડિંગ ફૂડ, એકદમ ઝીણું ઝીણું ગ્રાઇન્ડ કરવા માટે, એકદમ પીસવા માટે એ દાંત કામ આવે. તો આ તમને ભરવાનું છે. નીચે છે પિક્ચર દીધેલું છે. હિયર ઇઝ ધ પિક્ચર ઓફ ડેન્ટલ ચેર. આ ડેન્ટલ ચેર છે. ડેન્ટલ તમે ક્યાંક જાશો તો તમને આ ચેર દેખાશે. તો આમાં જ બેસીને જે ડૉક્ટરો એ આપણું ટ્રીટમેન્ટ કરે છે. તો આને કહેવાય ડેન્ટલ ચેર. ઓબ્ઝર્વ ઇટ ક્લોઝલી એન્ડ ડિસ્કસ વિથ યોર ક્લાસમેટ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફોર ધ અધર ચેર. એટલે તમે આ જુઓ કેવું ટાઈપનું છે. બીજી આપણી જે ઘરે ચેર્સ હોય છે એનાથી આ કેવી અલગ ડિફરન્ટ ચેર છે. ઓકે, તો આ તમને જ્યારે ડેન્ટલ ક્લિનિકમાં જાશો તો તમને આ ચેર દેખાશે. ઓકે, આગળ જોઈએ આપણે. આના આગળ છે આ. હવે અહીંયા કને અલગ એક સ્ટોરી છે, આપણે એ જોઈએ.
પેલું છે રીડ. સોનિયા હેડ અ સિવિયર toothache. She could not eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. અહીંયા કને એક ગર્લનું કે છે વાર્તાલાપ દીધેલું છે ડૉક્ટર ભેગું ને ગર્લ ભેગું. તો એક ગર્લ છે સોનિયા નામની. તો એ કહે છે કે એના દાંતમાં બહુ એકદમ જોરદાર ટૂથેક એટલે એકદમ પેઇન હતો, દાંતમાં દુખાવો ઉપડ્યો એને. સી કુડ નોટ ઇટ એનીથિંગ, એ કાંઈ ખાઈ નથી શકતી ને એ સ્કૂલે જઈ નથી શકતી. ઘરમાં એ પણ એને સ્ટડી બી એનું કરવાનું એકદમ બંધ થઈ ગયું હતું, એ કરી જ નથી શકતી કેમકે એને બહુ જ પેન થતો હતો. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, એ સૂઈએ નથી શકતી, દાંતના દુખાવા બહુ હતો એને. એટલે સોનિયા કહે છે ઓ માં ઇટ્સ અનબીરેબલ, એટલે બહુ જ દુખાવો થાય છે, આ મને સહન નથી થતું. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, અમને ડેન્ટિસ્ટ પાસે, ડેન્ટિસ્ટ એટલે જે દાંતના ડૉક્ટર હોય એને ડેન્ટિસ્ટ કહેવાય, ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. સેડ હર અંકલ અશોકભાઈ, તો એના અંકલ હોય છે અશોકભાઈ, કહે છે કે આપણે ડેન્ટિસ્ટ પાસે જાશું. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. પછી તે દિવસે સાંજે એ લોકો ડેન્ટલ ક્લિનિક હોસ્પિટલ ગયા. ત્યાં ડૉક્ટર શર્મા હતા, ડૉક્ટર બંસી શર્મા. એ એકદમ યંગ હતા ને બહુ એકદમ સરસ ડૉક્ટર હતા. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, ડૉક્ટર શર્મા કહે છે સોનિયાને, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, તમારી સાથે શું થયું? આપણે જઈએ તો ડૉક્ટર પૂછે ને કે તમને શું પ્રોબ્લેમ છે, શું થયું, તો એમ પૂછે છે ડૉક્ટર શર્મા. સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી, બહુ એકદમ તકલીફથી કહે છે કે ઓ માં આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક, મને જોરદાર એકદમ દાંતમાં દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા કહે છે આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સીટ ઇન ધ ચેર પ્લીઝ. એ કહે છે કે હું જોઈ લઉં, મને જોવા દો, હું ચેક કરી લઉં, તમે ચેરમાં, જે આપણે આગળ ચેર જોઈ હતી એવી ચેર હશે એમાં બેસો, હું ચેક કરું તમને દાંતને. સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચેસ ઓન ધ હેડલાઇટ. સોનિયા હું ચેર પર બેસે છે ને ડૉક્ટર એ સ્વિચ જે એને ત્યાં કને હોય છે સ્વિચ દબાવે છે હેડલાઇટની, એટલે એના મોઢા પાસે લાઇટ લઈ આવે છે ને જોએ છે. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા કહે છે કે હવે તમે મોઢું ખોલો, તો હું આગળ મોઢું જોરથી આ કરીને ખોલો તો હું અંદર જોઉં. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટિલ બીટ સ્લોલી. સોનિયા ધીમે ધીમે મોઢું ખોલે છે. આ સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એ કે હું આનાથી વધારે મોઢું નહીં ખોલી શકું, મને જોરદાર દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે, કે ઠીક છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇઝ સોનિયાઝ માઉથ. પછી કહે છે જે પ્રોબ એટલે થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે ડૉક્ટર પાસે અંદર બધું ચેક કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તો એના દાંત પાસે લઈ જાય છે ને ઇન્સ્ટ્રુમેન્ટ અંદર નાખીને સોનિયાના માઉથમાં નાખીને જોએ છે. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. એ કે એક મોલર દાંતમાં બ્લેક સ્પોટ એટલે કાળો કલરનો દાગ જેવો, આપણે કાળા થઈ જાય ને દાંત સડી જાય તો એવું થઈ ગયું છે. ધીસ સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, એટલે આ કેવિટી જેવું દેખાય. કેવિટી એટલે અંદર પોલાણ થઈ જાય છે, કાળું કલરનું આખું ખાડો થઈ જાય છે, પોલાણ થઈ જાય છે, એ દેખાય છે. અશોકભાઈ કહે છે આ કેવિટી, પૂછે કે કેવિટી થઈ ગઈ છે, તો ડૉક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. કે હા અંદર પોલાણ જેવું થઈ ગયું છે, દાંત સડી ગયું છે ને એ બહુ મોટું થઈ ગયું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. એ કહે છે કે હું આજ માટે તમને એક મેડિસિન એટલે દવાઈ, દુખાવા માટે દવાઈ આપું છું, તો આ પેન તમને કાલ સુધી આરામ દેશે આ દવાઈ. ઓનલી ધેન ધ ફ્યુચર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. એ કે તમને આ દવાઈ ખાશો તો તમને પેન ઓછું થઈ જશે, દુખાવો ઓછો થઈ જશે, એના પછી જ આપણે બીજું ટ્રીટમેન્ટ કરશું. કેન યુ કમ બેક ટુમોરો. પછી ડૉક્ટર કહે છે કે તમે કાલે પણ પાછું આવી શકો છો. તો પછી અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એ કહે છે કે ના હું તો નહીં આવી શકું, હું કાલે બહારે જાઉં છું,
ડૉક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. પછી કહે છે કે સોનિયા એકલી આવી શકે છે, એ તો બહુ હોશિયાર છોકરી છે. તો સોનિયા કહે છે યસ ડૉક્ટર આઈ હેવ ટુ, કે યસ હું આવી શકું છું કાલે. ઓકે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને જરાક ઠીક લાગતું હતું. સી ડીડ નોટ હેવ એની મચ પેન, એટલે એને પેને એટલે દુખાવો ઓછો થઈ ગયો હતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એન્ડ એટ ધ ફિક્સ ટાઈમ. એ પોતે પછી ડૉક્ટર પાસે આવી. પછી ડૉક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. ડૉક્ટર શર્મા કહે છે કે તમને આજે કેવું લાગે છે. સોનિયા કહે છે મચ બેટર, કાલથી સરસ લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. પછી ડૉક્ટર શર્મા પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ એર રોટર કરીને હોય એનાથી કેવિટી જે હોય છે એ અંદરનું સાફ કરે છે. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ. પછી અંદરમાં જે ખાડો થઈ જાય છે એને એક પદાર્થ આવે છે વ્હાઇટ સબસ્ટેન્સ, એનું નામ છે લાઇટ કટ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ એવું આવે છે અંદર, એનું ભરે છે દાંતમાં. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એન્ડ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એસેટ્રા. તો એવું ટાઈપનું બધું અંદરમાં સિલિકા ને એવું હોય છે એના અંદર એ દાંતમાં એનું ભરી દે છે. ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન. પછી એનું જે ટ્રીટમેન્ટ હોય છે એ પૂરું થઈ જાય છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિથ સ્પીકિંગ અ વર્ડ. પછી ડૉક્ટર શર્મા કહે છે સોનિયાને કે થેન્ક યુ, એટલે તમારું મોઢું આટલી વાર ખુલ્લું રાખ્યું તમે ને કાંઈ બોલ્યા નહીં, એના માટે થેન્ક યુ. તો એનું ટ્રીટમેન્ટ પૂરું થઈ જાય છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. એટલે તે દિવસની સાંજે જાય છે તો તે દિવસની જે આ સોનિયા હોય છે એ લાસ્ટ પેશન્ટ હોય છે, એટલે છેલ્લી જ હોય છે. તો ડૉક્ટર પછી એના સાથે વાતું કરવા બેસે છે. સોનિયા ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા પૂછે છે કે ડૉક્ટર તમે મને બતાવી શકો છો કે મને આ કેવિટી શું કામ થઈ. તો ડૉક્ટર શર્મા કહે છે વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એ કે તમને કાંઈ બતાવી શકો છો કે તમને સ્વીટ એટલે મીઠાઈ કે સ્વીટ વસ્તુ હોય ને જે મીઠી વસ્તુ એ તમને ભાવે છે. તો સોનિયા કહે છે યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. એ કે મને બહુ જ ભાવે છે ચોકલેટ, આઈસ્ક્રીમ ને બધી જે મીઠાઈ હોય છે મને બહુ ભાવે છે. ડૉક્ટર શર્મા કહે છે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. એ કે તું મને બતાવો કે તમે દિવસના 2 ટાઈમ રેગ્યુલરલી બ્રશ કરો છો. ટ્વાઇસ એટલે 2 ટાઈમ, સવાર ને રાતે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. કહે છે કે તમે માઉથ ને મોઢાને ક્લીન કરો છો જ્યારે પણ કાંઈ ખાઓ કે ચોકલેટ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ એના પછી મોઢું ધોયો છો સરખી રીતે, દાંતને સાફ કરો છો. તો સોનિયા કહે છે નો ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. એ કહે છે કે નો, હું ખાલી એક જ વાર સવારે બ્રશ કરું છું. પછી ડૉક્ટર શર્મા ધેટ્સ ધ પ્રોબ્લમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કે આ જ પ્રોબ્લમ છે કે તમે પોતાનું દાંતનું ધ્યાન નથી રાખતા. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. કે તમને 2 વાર બ્રશ કરવો જોઈએ, એક તો સવારે ઉઠીને ને પછી એક રાતે સૂવાથી પહેલાં. તો જે પણ આપણે દાંતમાં ફસાઈ ગયા હોય કે ફૂડ્સ જે ખાધા હોય તો એ સરખી રીતે નીકળી જાય. સોનિયા વોટ ઇઝ ધ રાઇટ વે ટુ બ્રશ યોર ટીથ ડૉક્ટર. કે એવું શું આઈડિયા છે, રાઇટ વે છે એટલે કયું એનું છે કે આપણે કેવી રીતે બ્રશ કરી શકીએ. ડૉક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. એ કહે છે કે ઘણા બધા લોકો એમ જ કરે છે કે ખાલી સાઈડમાં જેમ આડી કરીને બ્રશને આડી રીતે સાઇડવેઝમાં જ ખાલી ફરાવે છે. બટ ધ રાઇટ વે ઇઝ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. ડૉક્ટર કહે છે કે બટ આ સહી વે નથી. તો આપણે કેમ કરવું, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ એટલે આપણે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ દાંતના બ્રશ સરખી રીતે કરવો જોઈએ. એનાથી જે દાંતમાં નાના ફૂડ ફસાઈ ગયા હોય એ
અને દાંતના અંદર ખાડો હોય તો ફૂટ ફસાઈ ગયા હોય કે ખાવાનું ફસાઈ ગયું હોય તો એ સરખી રીતે નીકળી શકે. ધ ગમ લાઇન should also be brushed with gentle stroke. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. એ કહે છે કે જે ગમ લાઇન હોય છે, લાઇનિંગ હોય છે અંદરમાં બધું નીચે ને ઉપર, એ બધા રીતે સરખી રીતે સાફ કરવી જોઈએ ને. નોટ ઓનલી ધીસ એટલે આ પણ આટલું જ નહીં, પર તમે જ્યારે પણ કાંઈ પણ ખાઓ કે ચોકલેટ ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ એના પછી સરખી રીતે મોઢાને સાફ કરવું, દાંતને સાફ કરવું જોઈએ. સોનિયા કહે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, કે તમે મને આને રીઝન બતાવી શકો કે અમે શું કામ આવું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા કહે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે જે આપણે બધાથી પહેલાં જે આપણું જે માઉથનું ક્લિનિંગ કરવાનું હોય એ બધાથી પહેલાં એ જ આરોગ્ય છે, એટલે સ્વસ્થ માટે, આપણે દાંતને સ્વસ્થ રાખવા માટે તો એ જ સરસ બધુંથી ઉપાય છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, the tiny bits of food inside stick to the surface of your teeth and it is space between your teeth. Now germs feed on this food particle who actually eat a part of the teeth too. એટલે આપણે સાફ નહીં કરીએ તો અંદર ફૂડ ફસાઈ જશે ને અંદરથી જે ઘણું વાર એમાં રહીને અંદર જમ્સ થઈ જશે, કીટાણુ થઈ જશે ને કીટાણુ આપણે દાંતને નુકસાન પહોંચાડે છે. ને ઉપરના જે વ્હાઇટ કલરના જે હોય છે એમાં તીથમાં એ ઘણીવાર ધીમે ધીમે કરીને એમાં ખવાઈ જાય છે દાંત આખું આપણું અંદર, એટલે પોલાણ થઈ જાય છે, કાળું થઈ જાય છે. દે ડિસ્ટ્રોય ધ એનલ કોટિંગ ઓફ ધ ટીથ. આપણા એ નુકસાન કરે છે, આપણે જે એનલ કોટિંગ હોય છે એમાં તીથમાં એ નુકસાન કરે છે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. એટલે અંદરમાં ઘણું ટાઈમ રહીને અંદર ખાડો થઈ જાય છે, એટલે પોલાણ થઈ જાય છે. સોનિયા કહે છે એનિમલ કોટિંગ વોટ ધેટ, કે આ શું છે એનિમલ કોટિંગ? તો ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આ જાણવા માટે તને આપણું દાંતનું કન્સ્ટ્રક્શન, એટલે આપણે દાંતનું કેવી રીતે બધું હોય છે અંદરમાં એ જાણવું જરૂરી છે. અવર ટીથ હેવ 3 layers. આપણા દાંતના 3 લેયર હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ. જે આપણો દાંત હોય છે એના ઉપરના જે વ્હાઇટ કલર હોય છે એને એનિમલ કહેવાય છે, ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ બધાથી આપણી બોડીમાં બધાથી હાર્ડ પાર્ટ એ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજો લેયર હોય છે દાંતનો અંદરમાં એને કહેવાય ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. એ જરાક યલોઇશ એટલે હલકો પીળો કલરનો હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ધ અંદરના જે લેયર હોય છે ત્રીજો એને કહેવાય ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ. તમને આ જ મોલરમાં એટલે કેવિટી થઈ ગઈ હતી, ઇનર જે આ ડેન્ટલ પલ્પ હતું એના અંદર જ તમને અંદર હમણાં કેવિટી થઈ ગઈ હતી, જો હવે નથી, હું એને સાફ કરી દીધો છે ને બીજું એમાં સબસ્ટેન્સ ભરી નાખ્યો છે. તો સોનિયા કહે છે મોલર વોટ ઇઝ ઇટ, કે મોલર શું છે? મિસ્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. પછી એમને એક ચાર્ટ બતાવે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એ કે એક પ્રકારનું દાંત હોય છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. એ કે બે ટાઈપના ટીથ હોય છે. ડિસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. આપણે કહીએ ને કે દૂધના દાંત હોય એને કહેવાય મિલ્ક ટીથ. એન્ડ પરમાનન્ટ ટીથ એટલે એ પરમાનન્ટ મિલ્ક ટીથ આવે એના પછી પડી જાય છે, એના પછી પરમાનન્ટ ટીથ આવે છે. એ હંમેશ માટે એ પરમાનન્ટ ટીથ રહે છે. ડિસિડિયસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર. જે મિલ્ક ટીથ ડિસિડિયસ ટીથ હોય છે એ 20 નંબર એટલે 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. એટલે એ એક એક કરીને બધા પડતા જાય છે. ધેર આફ્ટર એના પછી ન્યૂ પરમાનન્ટ ટીથ કમ અપ. એના પછી જે એ પડી જાય છે એના પછી ન્યૂ પરમાનન્ટ ટીથ આવે છે. ધે આર યુઝલી 32 ઇન નંબર. એ 32 ઇન નંબર એટલે 32 હોય છે. સોનિયા કહે છે યસ આઈ ઓલ્સો હેવ 32
teeth but they all are not the same. મારા 32 દાંત છે પર બધા એ સેમ નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape, size and function. એ બધા અલગ અલગ શેપના હોય છે, સાઇઝ હોય છે ને એના ફંક્શને કામ કરનાર તરીકાએ અલગ અલગ હોય છે. there are 4 incisors, 2 canines, 4 premolar and 4 or 6 molar in each jaw. ઉપર જબડા હોય છે, ઉપરના નીચેના જબડા હોય છે, એમાં અલગ અલગ પ્રકારના આટલા આટલા નંબર રીતે દાંત હોય છે. પછી સોનિયા કહે છે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ, કે હું તમને મારી ફ્રેન્ડના વિશે કંઈક ડેન્ટલ પ્રોબ્લેમના વિશે પૂછા કરી શકું છું. તો ડૉક્ટર શર્મા કહે છે ઓ શ્યોર ડિયર, હા પાડે છે. સોનિયા કહે છે પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ, એ કે મારી એક ક્લાસમેટ હતી પૂજા, એ સ્લીપ થઈ ગઈ હતી ઓફ અ સરફેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, એટલે એ પડી ગઈ હતી, એના દાંતમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, તૂટી ગયા હતા. તો વોટ શુડ શી ડુ, કે એ શું કરે? તો ડૉક્ટર શર્મા કહે છે વેલ સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એને ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. આફ્ટર examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cut composite filling material. એનું ડૉક્ટર એક્ઝામિન કરશે એના પછી જ એને ડેન્ટિસ્ટ થશે ડૉક્ટર, એ કહેશે કે એનામાં અંદર શું રિસ્ટોર કરવાનું છે, શું કેવું ટાઈપનું એમાં બધું ચેન્જ કરવાનું છે, એને અંદર શું ભરવાનું છે એ ડૉક્ટર જોશે પછી જ એ કહેશે. પછી આગળ જોઈએ. ડૉક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ. સોનિયા કે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, એ કે મારી એક બીજી ફ્રેન્ડ છે ધારા, શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એના જે દાંત છે એ આગળ પાછળ ઉગે છે, લાઇનમાં નથી ઉગતા. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એટલે એના દાંત છે એ સરખી રીતે ગ્રો નથી થતા, ઉગતા નથી, આગળ પાછળ ને આગળ પાછળ જેવા ઉગે છે. સી ફીલ્સ વેરી એમ્બેરેસ એટ ટાઈમ, એટલે બહુ એને શરમ આવે છે. એની એડવાઇસ ફોર હર, એ કે કઈ એની એડવાઇસ છે એના દેવા માટે. ડૉક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મેટિવ, એટલે કે કોઈને એવું શરમ ન થવું જોઈએ ને કોઈને એમ્બેરેસ ન થવું જોઈએ, આ તો કુદરતી પોતાના રીતે ઉગે છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રોડિંગ, એટલે જે ભીડ હોય છે, દાંતની ભીડ હોય છે આગળ પાછળ, એના માટે જ એ ઉગે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, એ કે આની પણ એક સોલ્યુશન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એટલે જે આ પેશન્ટ છે એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. ધ બ્રેસેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિજમેન્ટ, જે અંદરના કોન્સમાં એ લોકો જે તારને લગાવે અંદરમાં ટ્રીટમેન્ટ કરીને, એ એનાથી આ એનું લાઇન પ્રોપર, એટલે ટીથની જે ઉગવાની જે છે એ ટીથની લાઇન આખા બરાબર થઈ જાય છે. પછી આગળ જોઈએ. સોનિયા કહે છે શુડ આઈ આસ્ક ફોર હર ટુ સી યુ, એ કે હું એને કહું કે તમારા પાસે એ મળી જાય. ડૉક્ટર શર્મા કે નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, એ કે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું જોઈએ. અહીંયા એના અલગ અલગ ડૉક્ટર હોય છે, એના બીજા ડૉક્ટર હોય છે, તો એમના પાસે એને જવું જોઈએ. સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ, કે થેન્ક યુ કહે છે ને તમારા સજેશન માટે, ને હવે એમ કહે છે કે જે ડેન્ટલ સાયન્સ છે એ બહુ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક ફોર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, એ કે હું એને કહીશ કે એ ઓર્થોડોન્ટિસ્ટ પાસે મળી આવે. નાવ આઈ એમ થિંકિંગ ટુ ટેકન અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, એ કે હું હવે આમાં એક પ્રોજેક્ટ લખીશ ડેન્ટલ હેલ્થ ઉપર, બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ, કે અમને સાયન્સનું પ્રોજેક્ટ મળ્યું છે એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, એટલે હું વિચારું છું કે આ ટોપિકથી વધારે યુઝફુલ કાંઈ ટોપિક નહીં હોય. ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર
યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ કે તમે ક્યારે પણ મને ગાઈડન્સ માટે અહીંયા કને આવી શકો છો. કાંઈ પણ પૂછવું હોય તો હું પ્રોજેક્ટમાં હેલ્પ કરીશ. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ડૉક્ટર શર્મા કહે છે યુ આર વેલકમ. ઓકે, તો આમ રીતે આ લોકોની વાતચીત પૂરી થાય છે. તો આપણે આગળ જોઈએ. તમારી બુકમાં આગળ હશે ગ્લોસરી. ગ્લોસરીમાં અહીંયા વર્ડ લખેલા છે અલગ અલગ બ્લેક કલરના. અહીંયા કને એનું અર્થ લખેલું છે અને મતલબ શું થાય ઇંગ્લિશમાં એને શું કહેવાય એવું ટાઈપનું આખું લખેલું. તો તમને આ રીડ કરવાનું છે તો તમને આગળ બધું ખબર પડી જશે. આગળ જોઈએ વોકેબ્યુલરીમાં છે તમને ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. હવે અહીંયા કને સેન્ટેન્સ લખેલો છે એ એક વર્ડ છે એમના નીચે અંડરલાઇન છે. બધામાં એક એક વર્ડ્સના નીચે અંડરલાઇન દીધેલી છે તો એ રોંગ છે. તો તમને શું કરવાનું છે એ વર્ડને હટાવીને બીજું વર્ડ એની જગ્યામાં આપણે લખવાનું છે. અંડરલાઇન વર્ડને હટાવી નાખવાનું છે. પહેલું છે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ. મારા ગ્રાન્ડફાધર છે એ બહુ એકદમ ઓલ્ડ થઈ ગયા છે એટલે બૂઢા થઈ ગયા છે. એમના ટીથ નથી, દાંત એકે નથી, પડી ગયા છે બધા. હી યુઝેસ રેમેડી ટુ ચીવ. એ કહે છે કે એને ચાવવા માટે રેમેડીની જરૂરત છે. તો આમાં છે રેમેડી એટલે ઉપાયની જરૂરત છે. તો આમાં આવશે રેમેડીની હટાવીને આપણે લખશું ડેન્ટર. ડેન્ટર એટલે આવશે કૃત્રિમ દાંતોની પંક્તિ. પંક્તિ એટલે આપણે જોઈએ કે ઘણા લોકોના દાંત ના હોય, મોટા થઈ જાય તો અલગથી જે નકલી દાંત કહેવાય એટલે અલગથી જે દાંત આવે એ લગાવે છે. તો અહીંયા રેમેડીની હટાવીને ડેન્ટર્સ લખશું એની જગ્યામાં. ઓકે, બાકી આખી લાઈન ફૂલ એમવી જ આવશે. પણ તમને નોટબુકમાં કેમ કરવાનું છે, પહેલાં 1 નંબર આખું જે રોંગ છે એ લખવાનું, પછી આન્સર લખીને માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, હી યુઝેસ ડેન્ટર ટુ ચીવ. તો તમને આ એવું ટાઈપનું લખવાનું છે. બીજું જોઈએ ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ, ઇટ વિલ ડેન્ટર ટુથેક. આમ કે છે કે ટેક ધીસ પેન કિલર એટલે જે દુખાવાની દવાઈ હોય એને પેન કિલર કહેવાય. ટેબ્લેટ એટલે ગોળી દવાઈ. કહે છે કે આ પેન કિલર લઈ લો, ઇટ વિલ બી ડેન્ટર ટુથેક. એટલે ડેન્ટર ટુથેક નહીં આવે, ડેન્ટરની જગ્યામાં આવશે સબસાઇડ. સબસાઇડ એટલે ઓછું થઈ જશે, જે દુખાવો હોય ઓછો થઈ જશે. એટલે પેન કિલર લઈએ તો આપણે દુખાવો ઓછો થઈ જાય, તો ડેન્ટરની જગ્યામાં આવશે સબસાઇડ. 3 નંબર ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલર સેડ ડૉક્ટર સૈયદ. આ રાઈટ છે, આને ચેન્જ કરવાની કોઈ જરૂરત નથી. કેવિટીની જગ્યા કેવિટી જ આવશે. એટલે એમ કે છે કે ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલર. પ્રીમોલર દાંતમાં તમને પોલાણ થઈ ગઈ છે ડૉક્ટર સૈયદ કહે છે. તો આ એવું જ આવશે. આગળ 4 નંબર જોઈએ. રેહાનાઝ ઓલ ધ આન્સર વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો સી ફેલ્ટ સબસાઇડ. કે છે રેહાનાના મેથ્સ ટેસ્ટમાં આન્સર બધા રોંગ થઈ ગયા તો એને સબસાઇડ એટલે ઓછું લાગે છે. તો ઓછું નહીં આવે, સબસાઇડની જગ્યામાં આવશે ઇમ્બેરેસ્ડ. EMBARRASED ઇમ્બેરેસ્ડ એટલે એને શર્મિંદા થવાનું. તો શર્મિંદા થઈએ ને તો આમ સબસાઇડના જગ્યામાં આવશે ઇમ્બેરેસ્ડ. ઓકે, આગળ જોઈએ 5 નંબર આઈ થિંક ધેર ઇઝ ઇમ્બેરેસ્ડ ફોર યોર પુઅર ગ્રામર. એ કહે છે કે મને વિચાર છે કે તમને ઇમ્બેરેસ થવું જોઈએ. ઇમ્બેરેસ્ડ એટલે શર્મિંદા થવું જોઈએ તમારું પુઅર ગ્રામર માટે. એટલે ગ્રામર નથી આવડતું એને કહેવાય પુઅર ગ્રામર. ગ્રામર એને ફાવતું નથી. ઇમ્બેરેસની જગ્યામાં આવશે રેમેડી. REMEDY એટલે ઉપાય. તો ઇમ્બેરેસ ના થવાય, એનો ઉપાય કરાય. તો REMEDY રેમેડી આવશે. 6 નંબર જોશું. અ ડેન્ટિસ્ટ યુઝેસ વ્હાઇટ સબસ્ટેન્સ ટુ ફિલ ધ કેવિટી ઇન ટીથ. ડેન્ટિસ્ટ હોય છે દાંતના, એ વ્હાઇટ કલરનું સબસ્ટેન્સ એટલે વ્હાઇટ કલરનું કંઈ પદાર્થ આવે છે એ નાખે છે કેવિટીને દૂર કરવા માટે, એટલે પોલાણને દૂર કરવા માટે. તો આ ચેન્જ નહીં થાય, આ સેમ ટુ સેમ એવું જ આવશે. 2 નંબર જોઈએ વોકેબ્યુલરીમાં. મેક એ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ લેસન વેર ઇન ધીસ વર્ડ્સ આર યુઝડ. આગળ આમાં એમ કે છે કે તમને અહીંયા કને વર્ડ્સ દીધેલા છે ઘણા બધા બ્રેકેટમાં. પ્રિસ્ક્રાઇબ્સ, હાઇજીન, પાર્ટિકલ, એનેમેલ, જર્મ્સ, પરમાનન્ટ, ટુથેક. તો આ વર્ડના આગળ તમે ચેપ્ટર જોશો તો એમાં આ વર્ડ જ્યાં હશે એ સેન્ટેન્સ અહીંયા લખવાનું છે.
તમને વર્ડ ગોતવાનું આગળથી ને આખું આ જે સેન્ટેન્સ જે લાઈન હશે વર્ડની તો એ તમને ગોતીને પાઠમાંથી આગળથી લખવાનું છે. એ તમને પોતાની રીતે કરવાનું છે. ઓકે, આ વર્ડ તમને આગળ મળી જશે. તો જેમ એક કાંઈ પણ એક હોય એનિમલ, તો આગળ જોશો તો આ એનિમલવાળું મળી જશે. તો તમને આખું લાઈન સેન્ટેન્સ આમાં લખવાનું છે. ઓકે, આગળ જોઈએ વોકેબ્યુલરી 3, ક્લાસિફાય ધ વર્ડ્સ. હવે અહીંયા કને પણ વર્ડ્સ દીધેલા છે. તો આપણે વર્ડ્સ પહેલાં જોઈએ. આમાં છે ડેસિડિયસ, વાઇટ સબસ્ટેન્સ, રેસ્ટોરેશન, મિલ્ક, પરમાનન્ટ, ડેન્ટર, કેવિટી, ઇન્સિસર, કેનિનાઇન, બ્લેક સ્પોટ, મોલર ને પ્રીમોલર. હવે અહીંયા ટાઈપ્સ ઓફ ટીથ તમને આ 3 કોલમ દીધેલા છે, એમાં આગળથી જ જોયા અહીંયા ભરવાનું છે. ટાઈપ્સ ઓફ ટીથમાં આવશે તો આ ડેસિડિયસ છે એ મિલ્ક ટીથ કહેવાય, તો અહીંયા આવશે. પછી મિલ્ક, પરમાનન્ટ, ઇન્સિસર, કેનિનાઇન, મોલર ને પ્રીમોલર આ બધા અહીંયા આવશે. સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ એટલે શું થાય, એમાં કેવું ટાઈપનું હોય, તો અહીંયા શું થઈ જાય, કેવિટી ને બ્લેક સ્પોટ. એટલે કેવિટી એટલે પોલાણ થઈ જાય ને બ્લેક સ્પોટ જેવું કાળું કાળું આખું દાંત થઈ જાય. તો કેવિટી ને બ્લેક સ્પોટ હશે. કેવિટી ને બ્લેક સ્પોટ છે એ બીજા નંબર ઉપર આવશે. ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ, તો એનું ક્યોર કેવી રીતે થાય, તો વાઇટ સબસ્ટેન્સ આવશે. પછી રેસ્ટોરેશન ને ડેન્ટર, વાઇટ સબસ્ટેન્સ ને રેસ્ટોરેશન આ કોલમમાં આવશે. ઓકે.